हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू एग्जाम टुडे ફ્રેન્ડ 1 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 1 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી પત્રકારિતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે અહીંયા હિન્દી પત્રકારિતા દિવસની, બરાબર. તો દર વર્ષે હિન્દી પત્રકારિતા દિવસ મનાવવામાં આવે છે 30 મેના રોજ. શા માટે મનાવવામાં આવે? તો 30 મે 1826ના રોજ પ્રથમ હિન્દી ન્યૂઝપેપર ઉદંડ માર્તંડ, શું નામ હતું ન્યૂઝપેપરનું? ઉદંડ માર્તંડ કોલકાતામાં પ્રકાશિત થયો. ક્યારે થયો? 30 મે 1826ના રોજ. ક્યાંથી થયો? કોલકાતાથી. પ્રથમ હિન્દી ન્યૂઝપેપર હતું, એનું નામ હતું ઉદંત માર્તંડ, બરાબર. તો 30 મેના રોજ આ દિવસ મનાવવામાં આવે. મિત્રો હાલમાં 29 મે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ, 28 મે વિશ્વ ભૂખ દિવસ, 27 મે આપાતકાલીન ચિકિત્સા દિવસ, 25 મે વિશ્વ ફૂટબોલ દિવસ, 24 મે આંતરરાષ્ટ્રીય મરખોડ દિવસ, 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ચર્ચામાં રહેલ પ્રવાહ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરાયો છે? તો મિત્રો ચર્ચામાં છે હાલમાં પ્રવાહ પોર્ટલ, બરાબર. એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે આમાં આરબીઆઈ દ્વારા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રવાહ પોર્ટલ હાલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફ્રેન્ડ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે. આરબીઆઈના ગવર્નર છે શક્તિકાંત દાસ. એક પ્રશ્ન અહીંથી એમ પૂછવામાં આવે કે આરબીઆઈની સ્થાપના ક્યાં થઈ હતી? તો આરબીઆઈની સ્થાપના કોલકાતામાં થઈ હતી. એનું હેડક્વાર્ટર 1937માં મુંબઈ ખસેડવામાં આવ્યું. હાલમાં ચર્ચામાં રહેલ અટલ સરોવર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો મિત્રો અટલ સરોવર એ ચર્ચામાં છે. શા માટે ચર્ચામાં છે? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિત્રો એ આવેલું છે રાજકોટ ખાતે, બરાબર. રાજકોટ ખાતે 136 કરોડ રૂપિયાના ખર્ચે રાજકોટમાં અટલ સરોવર અને ન્યૂ રેડ ક્રોસનું લોકાર્પણ કરવામાં આવ્યું. હાલમાં કયો દેશ તાલિબાનને આતંકવાદી લિસ્ટથી હટાવશે? તો તાલિબાનને આતંકવાદી લિસ્ટથી રશિયાએ હટાવવાની જાહેરાત કરી છે. મિત્રો તાલિબાન એક આતંકવાદી સંગઠન છે, બરાબર. હવે એણે અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી લીધી. તો હવે શું થયું? તો પહેલાં ઉઝબેકિસ્તાન અને હવે રશિયા, આ બંને એને આતંકવાદી લિસ્ટમાંથી હટાવી દીધો છે. એની પાછળ મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર. વૈશ્વિક લડાઈ ચાલતી રહેતી હોય તો રશિયાએ હવે પોતાના ફાયદા માટે એને પોતાના આતંકવાદી લિસ્ટમાંથી હટાવી દીધો છે. થોડીક વાત કરીએ રશિયાની. રશિયાનું કેપિટલ છે મિત્રો મોસ્કો. કરન્સી છે રશિયન રૂબલ અને રશિયાના પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં રશિયાએ 2024 બ્રિક્સની અધ્યક્ષતા સંભાળી છે. ભારતે રશિયાથી S-400 મિસાઇલ સ્ક્વોડ્રન ખરીદ્યા છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD હાઈકોર્ટ ક્લરિકલ એક્ઝામ માટે એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે એક્ઝામ ટુડેની, બરાબર. આ એપ્લિકેશનમાં મિત્રો તમે ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપી શકશો. આ રીતના ઉપર ટાઈમ ચાલશે, બરાબર. છેલ્લે તમે સોલ્યુશન પણ જોઈ શકો, રિઝલ્ટ પણ જોઈ શકો, ગ્રાફથી કેટલા ટકા તમે સાચા છે, કેટલા ટકા ખોટા છે, કેટલા પ્રશ્નો એટેમ્પ કર્યા છે, બધું જ આવશે. જેવી રીતના ઓનલાઈન મિત્રો તમે કોઈ એક્ઝામ આપો એવી રીતના જ આમાં એક્ઝામ આપવાની રહેશે. ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, વ્યાકરણ, કરંટ અફેર્સ બધા જ સબ્જેક્ટની ટેસ્ટ મળશે. 100 માર્કના પ્રશ્ન સેટ પણ મળશે. ડેલી 2200 વિદ્યાર્થી મિત્રો આમાં ટેસ્ટ આપી રહ્યા છે. તમે પણ આજે જ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બરાબર. અને એનો ફાયદો ઉઠાવો. 2200 વિદ્યાર્થી મિત્રો આ ઓલરેડી એપ્લિકેશનનો ફાયદો ઉઠાવી રહ્યા છે. હાલમાં કોને NARCLના MD અને CEO નિયુક્ત કરાયા? તો NARCL એટલે શું? નેશનલ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ. NARCLનું પૂરું નામ છે નેશનલ અસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ, બરાબર. તો હાલમાં P સંતોષ જે છે એ MD અને CEO નિયુક્ત કરાયા. તો P સંતોષ રાઈટ આન્સર છે. ફ્રેન્ડ સંજીવ જૈન વિપ્રોના નવા COO બન્યા. N ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ બન્યા. ઓકાર સાલ્વી મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા. કૃષ્ણા સ્વામિનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા છે. મૌસમી ચક્રવર્તી આકાશવાણી સમાચારના મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો.
હાલમાં કયા દેશે મલેરિયાથી લડવા માટે આનુવંશિક રૂપથી સંશોધિત મચ્છર છોડ્યા છે? તો મલેરિયાથી લડવા માટે આનુવંશિક રૂપથી સંશોધિત મચ્છર કોણે છોડ્યા? જીબુતીએ. કોણે છોડ્યા છે? જીબુતીએ. તો જીબુતી જે છે મિત્રો એ એક દેશ છે, એણે મલેરિયાથી લડવા માટે જેનેટિકલ મોડિફાઈડ મચ્છર છોડ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં આલ્બર્ટ એસ રૂડીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો આલ્બર્ટ એસ રૂડી. હાલમાં મિત્રો ફિલ્મ નિર્માતા આલ્બર્ટ એસ રૂડીનું 94 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. નેશનલમાં કયા દેશના નાગરિક હરપ્રીત સિંહ ચીમા અને નવનીત કૌર ચીમા માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાવાળા પ્રથમ શીખ દંપતી બન્યા? તો હરપ્રીત સિંહ ચીમા અને નવનીત કૌર ચીમા એ બેઉ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા છે. મિત્રો અમેરિકાના છે, બરાબર. તો છેલ્લા 3-4 દિવસથી આપણે માઉન્ટ એવરેસ્ટના પ્રશ્નો લઈ રહ્યા છે. અત્યારે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરવાની સિઝન ચાલી રહી છે, ત્યાં પણ જામ લાગી ગયો. એક પ્રશ્ન જે વાત મિત્રો, એક વાત હું હંમેશા તમને કહેતો હું, માઉન્ટ એવરેસ્ટ દુનિયાની સૌથી ઊંચી ચોટી છે. ભારતની કઈ છે? K2 ગોડવિન ઓસ્ટિન. કારણ કે માઉન્ટ એવરેસ્ટ એ નેપાળમાં આવેલું છે, ભારતમાં આવેલું નથી. તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે મિત્રો 8,848 મીટર. અમેરિકા રાઈટ આન્સર છે. તો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર, યુદ્ધ અભ્યાસ, 4 ડિફેન્સ એક્સરસાઇઝ થાય. હાલમાં ચર્ચામાં રહેલું ફ્લડ શું છે મિત્રો? ફ્લડ બે પ્રકારના હોય. એક ફ્લડ તમે સમજી ગયા હશો, આ બીજું ફ્લડ છે મિત્રો. આ એક COVID-19 વેરિયન્ટ છે ફ્લડ, બરાબર, જે અમેરિકામાં હાલમાં જોવા મળ્યો છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોને લોકપાલના સચિવ નિયુક્ત કરાયા? તો લોકપાલના સચિવ કોને નિયુક્ત કરાયા છે? તો પ્રદીપ કુમાર ત્રિપાઠીને ભારતમાં લોકપાલના સેક્રેટરી હાલમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રદીપ ત્રિપાઠીને. હાલમાં કયો દેશ કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે? તો કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ કયો દેશ બન્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ભારત દેશ, બરાબર. હવે તમારા મગજમાં પ્રશ્ન થતો હશે મિત્રો, આ કોલંબો પ્રોસેસ છે શું? પહેલી વાત તો મિત્રો, ભારત જે છે પ્રથમ વખત કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે, બરાબર. કોલંબો પ્રોસેસ એ દક્ષિણ અને દક્ષિણ એશિયાના 12 દેશોનું ગ્રુપ છે. એની સ્થાપના વર્ષ 2003માં શ્રીલંકાના પાટનગર કોલંબો ખાતે કરવામાં આવી હતી. હવે ભારત આમાં અધ્યક્ષ બન્યો. તો ભારત એશિયાનો સૌથી વધારે વિદેશી ફંડનું આકર્ષણ કરતા પણ બન્યો. દુનિયાનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક ભારત બન્યો. ભારતના વૈજ્ઞાનિકોએ કેળાના છાલમાંથી ઇકો વુન્ડ ડ્રેસિંગ બનાવી છે. ભારતની પહેલી મહિલા રોબોટ વ્યોમમિત્ર અંતરિક્ષમાં ઉડાન ભરશે. હાલમાં ફિક્કી દ્વારા ક્યાં કોલ્ડ ચેન અને લોજિસ્ટિક શિખર સંમેલનનું આયોજન કરાયું? તો ફિક્કી, બરાબર, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એના દ્વારા કોલ્ડ ચેન અને લોજિસ્ટિક શિખર સંમેલનનું આયોજન ક્યાં કરાયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે, બરાબર. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. હાલમાં કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ જાહેરાત કરી કે શહેરીકરણથી ભારતીય શહેરોમાં રાતના સમયે ગરમી વધી રહી છે? તો એ તો મિત્રો બધે જ વધી રહી છે. શું શહેર, શું ગામડું, જેમ જેમ આ માનવી જે છે મિત્રો એની સુવિધા વધતી જશે તેમ તેમ પૃથ્વીનું જે ગ્લોબલ વોર્મિંગ છે મિત્રો એના પર અસર પડશે અને તાપ પણ વધશે, શરદી પણ વધશે, વરસાદ પણ પડશે, બરાબર. ટૂંકમાં બધું ખોળવાઈ જશે. તો હવે આઈઆઈટી ભુવનેશ્વરના શોધકર્તાઓ આમાં રાઈટ આન્સર છે. 30 મે કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવાયો? તો 30 મે ગોવા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો હંમેશા વાત કરું જ્યારે પણ ગોવાની વાત થાય, ગોવા માટે 2 ડેટ યાદ રાખવાની. એક છે 30 મે અને બીજી છે 19 ડિસેમ્બર. 30 મે ગોવા સ્થાપના દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ. 30 મે ગોવા રાજ્ય સ્થાપના દિવસ છે અને 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ છે. 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા પુર્તગાલથી મુક્ત થયો હતો. ગોવાના સીએમ છે પ્રમોદ સાવંત, રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ અને ગોવાનું કેપિટલ છે પણજી. હાલમાં IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સની ટુકડી અભ્યાસ રેડ ફ્લેગ 24માં ભાગ લેવા માટે ક્યાં પહોંચી છે? તો IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સ એની ટુકડી છે મિત્રો, એ એક અભ્યાસ છે રેડ ફ્લેગ 24, એમાં ભાગ લેવા માટે હાલમાં અલાસ્કા પહોંચી છે. ક્યાં પહોંચી છે? અલાસ્કા પહોંચી છે. હાલમાં ભારતે એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્ર 2નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? તો ભારત દેશ દ્વારા એન્ટી રેડિયેશન મિસાઇલ રુદ્ર 2નું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે?
તો રાઈટ આન્સર છે મિત્રો ઓડિશા ખાતે, બરાબર, ઓડિશા ખાતે કરવામાં આવ્યું. આ એક મિત્રો એર ટુ સરફેસ મિસાઇલ છે, બરાબર. એર એટલે કે હવાથી જમીન પર માર કરવાવાળી મિસાઇલ છે. ઓડિશામાં તટીય ઇલાકામાં એનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. મિત્રો ઓડિશામાં વુલર દ્વીપ આવેલું છે, જેનું નામ એપીજે અબ્દુલ કલામ દ્વીપના નામ પર રાખવામાં આવ્યું. હવે ઓડિશાની વાત કરીએ. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક. રાજ્યપાલ છે રઘુવર દાસ. ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર. ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે, ભારતનું ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. હાલમાં કોને કર્મચારી ચયન આયોગ એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનના નવા અધ્યક્ષ બની ગયા છે રાકેશ રંજન. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝન કરીએ. 31/5/2024 સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સૈનિકોનો આંતરરાષ્ટ્રીય દિવસ 29 મે મનાવાય. ભારતીય સેનાએ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ માટે કોની સાથે કરાર કર્યો? તો IOCL. વિજય ખંડુજા કયા દેશમાં ભારતના ઉચ્ચાયુક્ત નિયુક્ત કર્યા? તો કેમરૂન. રાઇટ આન્સર છે. ફ્રેન્ડ્સ, એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ જોઈતું હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. કયા ભારતીય શાંતિ રક્ષકને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો? તો રાધિકા સેન. રાઇટ આન્સર છે. કયા ભારતીય પર્વતારોહીએ એક સિઝનમાં 2 વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી? તો સત્યદીપ ગુપ્તા. 77મી વિશ્વ સ્વાસ્થ્ય સભાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો અપૂર્વ ચંદ્રા. ભારતે કયા દેશને $1 મિલિયન સહાય મોકલી છે? તો પાપુઆ ન્યૂ ગિનીને. કાપડ મંત્રાલય હેઠળ કોલકાતામાં નેશનલ જ્યુટ બોર્ડના સચિવ બન્યા છે શશિભૂષણ સિંહ. હાલમાં એપ્રિલ 2024માં ICC પ્લેયર ઓફ ધ મંથ કોણ બન્યા? તો મોહમ્મદ વસીમ અને હેલી મેથ્યુઝ, બરાબર. મોહમ્મદ વસીમ અને હેલી મેથ્યુઝ રાઇટ આન્સર છે. સોનીના ભારતના CEO કોણ બન્યા છે? તો ગૌરવ બેનર્જી. એક સિઝનમાં સૌથી વધારે ગોલ કરવાવાળા ફૂટબોલર બન્યા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કયા દેશની કંપની રોસનેફ્ટ સાથે કરાર કર્યો? તો રશિયા. રાઇટ આન્સર છે. સાયબર સુરક્ષિત ભારત પહેલ અંતર્ગત 44મો CISO પ્રશિક્ષણ કાર્યક્રમ ક્યાં આયોજિત કરાયો? તો ન્યૂ દિલ્હી ખાતે. કોણે પૃથ્વીના ધ્રુવોનો અભ્યાસ કરવા માટે લઘુ જળવાયુ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો? તો નાસા. રાઇટ આન્સર છે. એશિયાઈ પંજા કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા મેડલ જીત્યા? તો 7 મેડલ જીત્યા છે ભારતે. ગોલ્ડમેન સેક્સએ 2024 માટે ભારતની GDP કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 6.7%. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં રાજકોટના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? રાઇટ આન્સર હતો ફ્રેન્ડ બ્રિજેશ ઝા. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં 5200 વર્ષ જૂનું નગર મળ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.